નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ। ઉત્તરાયણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરાયણમાં સવારે પવનની ગતિ 7 થી 9 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને બપોર પછી પવનની ગતિ 6 થી 7 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે। સાંજે 4 થી 7 કિલોમીટરની ઝડપે પવન રહેશે। પતંગ રસિયાઓને પતંગ ચગાવવાનો અનુકૂળ રહેશે। 15મી જાન્યુઆરીએ પવનની ગતિમાં વધઘટ રહેશે। બપોર બાદ પણ પવનની ગતિમાં વધઘટ રહેશે તેવું તેમણે કહ્યું છે। પતંગ રસિયાઓ માટે 14મી જાન્યુઆરીનું પર્વ મહત્વનું છે। એટલે હવે પવનની ગતિવિધિ જોઈએ તો અમદાવાદ, મહેસાણા, પાલનપુર, મહુવા, ભાવનગર, પોરબંદર, ગાંધીધામ, જામનગર, રાધનપુર ના ભાગોમાં, વિરંગામના ભાગોમાં, લગભગ બરોડિયાના ભાગમાં પવનની ગતિ 9 કિલોમીટરથી 9 કિલોમીટર, કેટલાક ભાગમાં 8 કિલોમીટર અને કોઈ ભાગમાં 10 કિલોમીટર આસપાસની રહેવાની શક્યતા રહેશે સવારે 10 વાગ્યાની આસપાસમાં। અને જેમ બપોરે પણ પતંગ રસિયાઓ પતંગ ચગાવતા હોય છે, એટલે તેમાં 7 થી 7 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ રહી શકે।